જય માતાજી। હું દયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે તલના લાડુ બનાવશું। તો તલના લાડુ બનાવવા માટે આપણે આ તલ લીધા છે। આપણે 250 ગ્રામ લીધા છે, એટલે 250 ગ્રામ લીધા છે તલ। અને એક વાટકો આપણે ગોળ લીધો છે, એટલે 200 ગ્રામ આપણે ગોળ લીધો છે। અને 1 ચમચી આપણે ઘી લીધું છે। અને પાણી લીધું છે આપણે હાથે સોપડવા માટે। તો ગેસ ચાલુ કરશું આપણે। તો ધીમા ગેસે પહેલાં આપણે તલને શેકી નાખવાના છે સરસ। જેમ આપણે મમરાની કેમ શેકવી એ રીતે આપણે આને થોડાક શેકી નાખવાના આળા માળા, એટલે એનું મોઇશ્ચર હોય એ આપણે નીકળી જાય એમ। તો તલને આપણે સરસથી શેકી લે। જો આ રીતે આપણે તલને તડતડ થવા માંડે એટલે આપણા તલ સરસ શેકાઈ જાય, ફૂટવા માંડે એવા થવા માંડે। તો હવે આપણે આ તલને કાઢી લેવું આમાં ડીશમાં। તો હવે આપણે આમાં 1 ચમચી ઘી નાખશું। બસ 1 ચમચી જ ઘી નાખશું અને આપણે આ ગોળ નાખી દેવું। તો ગોળને આપણે ઝીણો ઝીણો વેતરી લીધો છે। આમાં દેશી ગોળ નાખી શકાય। મેં આવડો આ સફેદ લીધો છે, આપણે તલ સફેદ હોય એટલે ગોળ આપણે સફેદ લીધો। ઝીણો ઝીણો આપણે વેતરી લીધો શાકા હું। તે ગોળને આપણે સરસથી ઓગળવા દેવું। જો આ રીતનો ગોળ આપણે થવા દેવાનો એકદમ સરસ। આનો પાયો આ રીતનો આવી જાય એટલે સરસ ગોળ પાકી ગયો કહેવાય, પાયો આવી ગયો કહેવાય આનો। આ રીતે ફીણ વળી જવા જોઈએ। તો હવે આપણે એમાં તલ નાખતા જાવું અને બધું મિક્સ કરી લેવું। તો હવે આપણે ગેસ બંધ કરી દેવું। તો આપણે આ થાળીમાં લઈ લેવું બધું। તો આપણે આ બધું લઈ લીધું છે। તો હવે આને ઘડીક આપણે ઠરવા દેવું। ઠરે પછી આપણે આના લાડવા વાળવાના છે। થોડું ઠરે ને પછી તો આપણે થોડું થોડું ગરમ છે, થોડું થોડું ઠરી ગયું છે। તો પાણીવાળો હાથ કરી આ રીતે આપણે જેમ મમરાના લાડવા વાળીને પાણીવાળો હાથ કરીને એ રીતે આને પાણીવાળો હાથ કરવાનો। અને આપણે જેવડા લેવા લાડવા વાળવા હોય એ પ્રમાણે આપણે આમાં જ લેવાનું અને સરસથી વાળી લેવાના। થોડું થોડું ગરમ હોય ત્યાં જ વાળવાનું, નકર પછી વળે નહીં એમ। તો આપણે આવડા લાડુ વાળશું। તો આવડા લાડુ આપણે વાળી લેવું। જો આપણે બધાય લાડુ વાળી લીધા છે। તો મારી આગળ તો પરમાર ટીમ હતી એટલે વળી ગયા છે। બાકી તમે વાળો તો ગરમે ગરમ જલ્દી જલ્દી વાળજો। તો હવે આપણે સર્વ કરી લેવું। તો
એકદમ મસ્ત બની ગયા છે. તો આપણે બધા આ રીતે ગોઠવી દેવું આમાં. તો આપણે 250 તલ હતા ને 200 ગ્રામ ગોળ હતો, તો આપણે એટલા બન્યા છે. તો તૈયાર છે આપણા તલના લાડુ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા તલના લાડુ.